ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકાથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલો શિવરાજપુર દરિયા કિનારો આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામી રહ્યો છે। 2020માં ડેનમાર્ક સ્થિત ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા બ્લુ ફ્લેગ બીચનું ગૌરવશાળી પ્રમાણપત્ર મેળવ્યા બાદ આ બીચ પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે। ગુજરાત પ્રવાસન વિકાસ નિગમના આંકડા મુજબ શિવરાજપુરની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે। 2023 અને 2024 એમ 2 વર્ષમાં કુલ 13,58,000થી વધુ પ્રવાસીઓએ અહીં મુલાકાત લીધી છે, જે સ્થાનિક રોજગારી અને અર્થતંત્રને મોટું પ્રોત્સાહન આપી રહ્યું છે। શિવરાજપુરની સફળતાનું મુખ્ય કારણ તેની સફેદ નરમ રેતી અને ક્રિસ્ટલ ક્લિયર વાદળી પાણી છે, જે તેને ગોવા કે કેરળના બીચની હરોળમાં મૂકે છે। અહીંના સ્વચ્છ પાણીને કારણે પ્રવાસીઓ નસીબદાર હોય તો ડોલ્ફિન અને સુંદર દરિયાઈ જીવો પણ જોઈ શકે છે। બ્લુ ફ્લેગના કડક માપદંડો હેઠળ સુરક્ષા સાથેની સુવિધાઓનો વિકાસ થતાં શિવરાજપુર એડવેન્ચર પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું છે। આ ગુજરાતનો એકમાત્ર બીચ છે જ્યાં પ્રવાસીઓ સ્કૂબા ડાઇવિંગનો આનંદ માણી શકે છે। સ્કૂબા ડાઇવિંગ ઉપરાંત અહીં સ્નોર્કલિંગ, પેરાસેલિંગ, બોટિંગ, હોર્સ રાઇડિંગ અને અન્ય વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે। શિવરાજપુર દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગ જેવા ધાર્મિક સ્થળો સાથેનું ઉત્તમ મિશ્રણ પૂરું પાડે છે। પ્રવાસીઓની સંખ્યામાં થયેલો આ વધારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેખો અપના દેશ પહેલને પણ સમર્થન આપે છે, જે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે એક જીવંત ઉદાહરણ છે।